હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે એમસીક્યુ જેડબલઈમાં એમસીક્યુ નંબર 25 સુધી ગણ્યા હતા. હવે એમસીક્યુ નંબર 26 એમાં શું કીધું જુઓ. અવલોકનોના મધ્યક અને વિચરણ અનુક્રમે 9 તથા 9.25 છે. 6 અવલોકનો 6, 7, 10, 12, 12 અને 13 છે. તો બાકીના 2 અવલોકનો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. એટલે 2 અવલોકનો આપ્યા નથી આપણને. કુલ કેટલા 8 છે. એમાંથી 6 અવલોકન આપણને અહીંયા આપી દીધા છે અને બાકીના 2 મેળવવાના છે. આગળ એક દાખલામાં આપણે એવી રીતે જ ગણ્યું હતું કે પેલા ધારી લઈએ, ધારો કે બાકીના 2 અવલોકન, ધારો કે 8 અવલોકનો 6, 7, 10, 12, 12, 13 એ અને બી છે. એટલે બાકીના 2 જે છે એ આપણે ધાર્યા એ અને બી. જે 2 મેળવવાના કીધા છે એને આપણે એ અને બી કહી દઈએ. હવે એનું મધ્યક આપણને આપી દીધું છે એટલે કે x બાર ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે 9 અને વિચરણ એટલે કે h સ્ક્વેર અથવા તો સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે 9.25. મધ્યક અને વિચરણ આપી દીધું છે. તો મધ્યક પરથી પેલા મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi અપોન n ઇઝ ઇક્વલ ટુ 9. તો n કેટલા આપ્યા છે 8 અને અવલોકનનો સરવાળો એટલે આનો સરવાળો. તો 6 + 7 + 10 + 12 + 12 + 13 + a + b અપોન 8 ઇઝ ઇક્વલ ટુ 9. તો હવે આ સરવાળો જુઓ તો જે કેટલો થશે 24, 34, 37, 10, 47 અને 7 એટલે કેટલા થયા 54 ને 6 60 એટલે 60 + a + b ઇઝ ઇક્વલ ટુ 9 × 8 ને 72. હવે 60 ને પેલી બાજુ લઈ જાઓ તો તેથી a + b ઇઝ ઇક્વલ ટુ 72 - 60 એટલે કેટલા થશે 12. આને હું પરિણામ નંબર 1 કહી દઉં. હવે બીજું આપણને આપ્યું છે વિચરણ. તો વિચરણ આપ્યું તો આપણે સિગ્મા xi સ્ક્વેર લઈ લઈએ સીધું. સિગ્મા xi સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો કે n × h સ્ક્વેર પ્લસ x બારનો સ્ક્વેર આવું લખાશે. આ શેના પરથી લખાય તો કે આવું સૂત્ર છે h સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ x બારનો સ્ક્વેર. તો આ x બાર સ્ક્વેર આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય, n ગુણાય એટલે આ લખાય. હવે કિંમત મૂકીએ સિગ્મા xi સ્ક્વેર એટલે અવલોકનોના વર્ગોનો સરવાળો એટલે 6 નો વર્ગ થશે 36 પ્લસ 7 નો વર્ગ 49 પ્લસ 10 નો વર્ગ 100 પ્લસ 12 નો સ્ક્વેર 144 પ્લસ 144 પ્લસ 13 નો સ્ક્વેર 169 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર. સિગ્મા xi સ્ક્વેર એટલે અવલોકનોના વર્ગોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ n એટલે અવલોકનની સંખ્યા કેટલી છે 8 પછી h સ્ક્વેર એટલે આનો વર્ગ આપી દીધો છે આપણને પ્લસ મધ્યકનો સ્ક્વેર આ કેટલું આપ્યું છે 9.25 પ્લસ મધ્યક 9 આપ્યો છે તો મધ્યકનો સ્ક્વેર લેવાનો છે આપણે એટલે કેટલા થશે 81 બરાબર. તો હવે અહીંયા આગળ જુઓ આનો સરવાળો કેટલો થશે તો આ 9, 4, 13, 17, 9, 25, 26, 42 એટલે 32 ના આવ્યા 2 પછી 3 એટલે 6 3 9 10, 14, 18, 19, 20, 21 ને વધી 3 એટલે 24
વધી આવી 2 અને 1 3 4 5 અને 6 એટલે 642. આ કેટલા થશે? 642 પ્લસ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આગળ જુઓ તો આ કેટલા થઈ જશે? 89 પોઈન્ટ એટલે 90.25. 90.25 ગુણ્યા 8 9 8 72 અને 25 8 200 એટલે 0.2 કાપી નાખીએ 200 ના એટલે આવશે 722. તો આ આવશે 722. જો આ રીતે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વગર જ JEE ગણવાનું હોય છે એટલે તમારે એ શીખી જવાનું. તો તેથી a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 772 માઇનસ 642 એટલે કેટલા આવશે? આ 0 પછી એક વધી લઈએ એટલે 10 12માંથી 4 એટલે 8 કેટલા આવશે? 80. આમાં 80 નાખો એટલે 722 થઈ જશે. ચલો આ પરિણામ નંબર 2 જે મળ્યું આમાં, એમાં પરિણામ 1 પરથી આપણે b ઇઝ ઇક્વલ ટુ 12 માઇનસ a લખી શકીએ. તો અહીંયા આગળ આવશે a સ્ક્વેર પ્લસ, તો તેથી a સ્ક્વેર પ્લસ 12 માઇનસ બીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 80. અહીંયા કારણ આપવાનું, કારણ કે 1 પરથી પરિણામ 1 પરથી આપણે b ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ 12 માઇનસ એનો સ્ક્વેર. તો હવે આનું વિસ્તરણ આપીએ તો a સ્ક્વેર પ્લસ 12 નો વર્ગ 144 માઇનસ 12 દુ 24a પ્લસ a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 80. તો a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 2a સ્ક્વેર માઇનસ 24a અને આ બાજુ આવશે આ એટલે કેટલા વધશે? પ્લસ 64 ઇઝ ઇક્વલ ટુ 0. કેટલા આવશે? 64 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો હવે આમાંથી 2 કોમન નીકળે છે એટલે a સ્ક્વેર માઇનસ 12a પ્લસ 32 ઇઝ ઇક્વલ ટુ 0. આમાંથી 2 કોમન કાઢીને પહેલી બાજુ જોવા દો એટલે 0 થઈ જશે. એટલે a સ્ક્વેર માઇનસ 12a પ્લસ 32 બરાબર 0. હવે ભાગલા પાડો એટલે a સ્ક્વેર માઇનસ 8 ચોક 32 8 4 12 એટલે 8a માઇનસ 4a પ્લસ 32 ઇઝ ઇક્વલ ટુ 0. આ 12ના ભાગ પડ્યા આપણે 8 અને 4. આમાંથી a કોમન કાઢવું એટલે a માઇનસ 8 માઇનસ 4 કોમન કાઢીએ એટલે a માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. તો a માઇનસ 8 ઇન્ટુ a માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી a બરાબર 4 અથવા a બરાબર 8. તો પેલું જો a બરાબર 4 લઉં અહીંયા આગળ એકમાં a બરાબર 4 લઉં તો b બરાબર કેટલા મળશે? 8. અને જો બીજું કે a બરાબર 8 લઉં તો b બરાબર મળે 4. એટલે ટૂંકમાં બાકીની જે 2 કિંમત હતી કઈ થઈ? 4 અને 8. તો ઓપ્શન આવશે ડી. ઓકે, તો આ રીતે બાકીના અવલોકન મેળવી શકાય. એના પછી નેક્સ્ટ MCQ જોઈએ. ચલો એના પછી MCQ નંબર 27. એમાં એવું કીધું કે 1 1 પ્લસ ડી 1 પ્લસ 2d અપ ટુ 1 પ્લસ 100 ઇન્ટુ ડી નું મધ્યકથી સરેરાશ વિચલન 225 છે. તો ડી બરાબર ખાલી જગ્યા મધ્યકથી સરેરાશ વિચલન. મધ્યકથી સરેરાશ વિચલન એટલે તમે જાણો શું આવશે? સરેરાશ વિચલનનું સૂત્ર એ આગળ લખીએ આપણે. પહેલાં તો આ જોઈ લઈએ કે પહેલાં મધ્યક મેળવવો પડશે. તો મધ્યક માટે પહેલાં અવલોકનની સંખ્યા જોવી પડશે. તો આ અવલોકનની સંખ્યા કેટલી થઈ? તો અહીંયા આગળ તમે જોઈ શકો કે સમાંતર શ્રેણી આપી. પહેલાં આપ્યું છે 1, પછી એમાં ડી ઉમેરો, પછી પાછો એમાં ડી ઉમેરો એટલે 2d, પાછો ડી ઉમેરો એટલે બધામાં ડી ઉમેરાય છે. એટલે સમાંતર શ્રેણી થઈ. તો સમાંતર શ્રેણી પરથી n પદોની સંખ્યા મેળવી શકાય. tn વાળું સૂત્ર, n પદની સંખ્યા બરાબર પ્રથમ પદ પ્લસ n-1 ઇન્ટુ ડી તફાવત. પણ તમે અહીંયા આગળ જો તમને સીધી ખબર પડે તો તમારી રીતે n મેળવવાની જરૂર નથી. આમાં ખબર પડે કે અહીંયા આગળ d ની ગુણ્યા 0 છે, અહીંયા 1 2 અપ ટુ 100 એટલે કેટલા પદ થયા? તો કે 0 થી લઈ અને 100 એટલે 101 પદ થયા. તો અહીંયા આગળ n બરાબર કેટલા થયા? અવલોકનની સંખ્યા 101.
જો આવડું આ સૂત્ર પરથી મેળવી શકાય tn = a + n - 1 * d પદની સંખ્યા nમું પદ તમને અહીંયા આપ્યું છે 1 + 100d = a પ્રથમ પદ પછી n મેળવવાનું છે -1 અને d તફાવત તો d જ આપ્યો છે તો આ 1 1 ઉડી જશે આ d આ બાજુ આવશે એટલે છેદમાં d કેન્સલ થઈ જશે એટલે અહીંયા 100 = n - 1 તો આના પરથી n બરાબર મળ્યા 101 એટલે n પદ મેળવવા માટેનું સૂત્ર છે n 101 અથવા સીધું તમે લખી શકો કે તમને ખબર પડે તો 101 પદ આપ્યા છે તો પેલા પદની સંખ્યા મેળવી લીધી હવે x બાર = σ(xi/n) તો σxi એટલે આનો સરવાળો 1 + 1 + d + 1 + 2d +1 + 100d છેદમાં 101 હવે x બાર = હું અહીંયા આગળ 1 1 1 કેટલી વખત આપ્યા છે તો કે 101 પદ છે તો 1 1 + 1 + 1 કેટલા થયા 101 એટલે હું પહેલા અહીંયા લખું કે 1 + 1 + 1 અપ ટુ 101 વખત કેટલી વખત આપ્યા છે 101 વખત અને છેદમાં 101 પ્લસ આ બધામાંથી d કોમન કાઢું એટલે d * 1 + 2 પ્લસ પેલા 1 પછી 2 અપ ટુ કેટલા પદ સુધી આવશે 100 એના છેદમાં 101 તો x બાર = આ કેટલા થશે 1 + 1 101 વખત એટલે 101 થયા છેદમાં 101 પ્લસ હવે આનો સરવાળો જોઈએ આપણે 1 થી 100 પદનો સરવાળો હવે આપણે વાત કરી હતી કે 1 + 2 + 3 પ્લસ અપ ટુ n પદનો સરવાળો જોવો હોય તો એને કહેવાય σr r = 1 થી n σr અને આનું સૂત્ર આપણે જોયું હતું n n+1/2 એટલે 1 થી n પ્રથમ 1 થી n પદોનો સરવાળો σr એટલે n n+1/2 અહીંયા n ની જગ્યાએ આપણને કેટલા આપ્યા 100 n બરાબર કેટલા આપ્યા 100 એટલે આ સૂત્રમાં કિંમત મૂકીએ તો d * n બરાબર 100 * 100 + 1 એટલે 101 છેદમાં 2 અને ગુણ્યા 101 તો 101 કેન્સલ થઈ ગયા તો અહીંયા આગળ આવશે 50d એટલે x બાર મધ્યક મળી ગયું આપણને 1 + 50d આ શું મળ્યું આપણને મધ્યક હવે સરેરાશ વિચલન આપ્યું છે આપણને મધ્યકથી સરેરાશ વિચલન તો સરેરાશ વિચલન બરાબર 255 આપ્યા છે કે 225 આપ્યા છે 255 આપ્યા છે મધ્યકથી સરેરાશ વિચલન કેટલો આપ્યો છે 255 તો આ આપ્યું છે 255 ઓકે તો સરેરાશ વિચલનનું સૂત્ર સિગ્મા મોડ xi માઇનસ x બાર છેદમાં n ઇઝ ઇક્વલ ટુ 255 બરાબર તો હવે આનો મતલબ શું થયો તો કે xi એટલે પ્રત્યેક અવલોકનમાંથી મધ્યક બાદ કરવાનો મધ્યકથી સરેરાશ વિચલન એટલે સિગ્મા xi માઇનસ x બાર છેદમાં n તો સિગ્મા મોડ xi એટલે અહીંયા લખાય સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું લખી નાખું 1 થી કેટલા પદ આપ્યા છે 101 પદ અહીંયા xi માઇનસ x બાર એટલે કેટલા આપ્યા છે તો કે 1 માઇનસ 50d આમ લખાશે છેદમાં 101 ઇઝ ઇક્વલ ટુ 255 હવે જુઓ પ્રત્યેક અવલોકનમાંથી આ બાદ કરવાનું એટલે પેલું અવલોકન કેટલું છે 1 તો 1 માંથી બાદ કરું 1 1 કેન્સલ થઈ જાય એટલે કેટલા આવે -50d હવે -50d કેમાં આવે છે તો કે માનાંકમાં જો i બરાબર પેલા 1 લો એટલે xi પેલું અવલોકન 1 તો 1 1 કેન્સલ એટલે -50d -50d આવ્યા એટલે કેટલા થયા માનાંક છે એટલે મોડ 50d થઈ જશે માનાંકમાં આપ્યા છે 50d એટલે એ કેવા થઈ જશે પ્લસ માઇનસ હોય તો માનાંકમાંથી નીકળે એટલે પ્લસ
પછી બીજું અવલોકન લઉં તો 1 1 કેન્સલ, પણ 50 ડી માઇનસ 50 ડી અહીંયા આવશે ડી માઇનસ 50 ડી એટલે 49, તો પણ એ મોડ આપ્યો છે એટલે કેવા થઈ જશે પ્લસ 49 ડી. તો એમ ક્યાં સુધી આવશે તો કે છેલ્લા પદ સુધી, એટલે અહીંયા આગળ 1 1 1 કેન્સલ થઈ જશે, પછી 100 માઇનસ 50 એટલે પાછું કેટલા આવી જશે તો પેલા જુઓ ક્યાંથી શરૂ થશે 50 ડી 49 ડી અપ ટુ ક્યાં આવી જશે 0, પછી પાછું શરૂ થશે ડી અપ ટુ ક્યાં સુધી આવશે પાછું 50 ડી સુધી ઇઝ ઇક્વલ ટુ 255 અને સોરી છેદમાં 101. તો હવે અહીંયા આગળ જુઓ તો બધું રિપીટ થશે, અહીંયા પાછો ડી આવશે, તો ડી 2 વખત આવે છે, 2D 2 વખત આવશે, એમ 50 ડી 2 વખત આવશે. તો ઉપરના પદ બધા 2 વખત એટલે શું લખાય તો કે 2 ગુણ્યા ડી પ્લસ 2D પ્લસ અપ ટુ પ્લસ 50 ડી છેદમાં 101 ને પેલી બાજુ જવા દો. હવે 101 પેલી બાજુ ગુણાવો એટલે 255 ગુણ્યા 100 101. હવે આમાંથી ડી કોમન કાઢી લઈએ તો ડી એટલે 2D ઇન્ટુ 1 પ્લસ એવું 50 પદોનો સરવાળો, એટલે અહીંયા આગળ જુઓ તો 50 ઇન્ટુ 50 પ્લસ 1 એટલે 51 ના છેદમાં 2. તો અહીંયા હું લખી શકું કે 50 ઇન્ટુ 51 છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ 255 ગુણ્યા 101. તો આ 2 2 કેન્સલ થઈ ગયું, તો ડી અને આ 50 ને છેદમાં આ બેનો ગુણાકાર લેશું એટલે કેટલો આવશે જુઓ તો કે 2550 ઇઝ ઇક્વલ ટુ 255 ગુણ્યા 101. તો આને છેદમાં લઈ જાઓ તો ડી ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ કેન્સલ થઈ જશે એટલે અહીંયા મળશે આપણને 101 છેદમાં 10. તો ડી બરાબર 10.1 એટલે જે મેળવવાનું હતું આપણે ડી 10.1. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ચલો એના પછી એમસીક્યુ નંબર 28, એમાં કીધું ધારો કે x1 x2 અપ ટુ xn એ n અવલોકનો એવા છે કે સિગ્મા xi સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 200, સિગ્મા xi ઇઝ ઇક્વલ ટુ 60 થાય તો n ની શક્ય કિંમત શોધો. આવો એક દાખલો આપણે આગળ ગણી ગયા. જુઓ સિગ્મા xi નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 200 આપ્યા છે અને સિગ્મા xi આપ્યા છે 60. તો હવે n ની શક્ય કિંમત મેળવવા માટે આપણી પાસે એક ઓપ્શન એ છે કે વિચરણ છે એ હંમેશા 0 અથવા એના કરતાં મોટું હોય. વિચરણ કેવું હોય 0 અથવા એના કરતાં મોટું. હવે વિચરણ એટલે સિગ્મા xi નો સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા xi અપોન n નો સ્ક્વેર તો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. તો સિગ્મા xi આપણને આપી દીધું, કેટલું આપ્યું 200 છેદમાં n આપણે મેળવવાનો છે. પછી સિગ્મા xi આપી દીધું 60, તો 60 નો સ્ક્વેર એટલે 3600 છેદમાં n નો સ્ક્વેર ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. તો અહીંયા n નો લસા લઈએ એટલે 200n માઇનસ 3600 છેદમાં n સ્ક્વેર, એ n સ્ક્વેરને પહેલી બાજુ જવા દો એટલે 0 થઈ જશે, 0 ગુણ્યા n સ્ક્વેર 0, 3600 પહેલી બાજુ એટલે 200n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 3600. તો n ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેટલા આવશે 18, એટલે n ની શક્ય કિંમત એટલે 18 અથવા એના કરતાં વધારે હોય તો કેટલી હોય જુઓ 19, 18 અથવા એનાથી મોટો n. તો 18 તો આમાં આપ્યા નથી, એના પછી મોટી કિંમત કઈ આપી ઓપ્શનમાં 19, તો એનો જવાબ આવશે 19. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ચલો એના પછી એમસીક્યુ નંબર 29, એમાં કીધું 10 અવલોકનોના મધ્યક 30 માંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો 90 થાય છે. એટલે આપણને આપી દીધું છે સિગ્મા xi માઇનસ x બાર નો સ્ક્વેર બરાબર 90, સિગ્મા xi માઇનસ x બાર નો સ્ક્વેર આખાનો સ્ક્વેર બરાબર 90. હવે n બરાબર આપ્યા છે 30 અવલોકનોમાંથી લીધું છે એટલે n બરાબર 30. તો માહિતીનો ચલનાંક મેળવો. માહિતીનો ચલનાંક CV બરાબર પ્રમાણિત વિચલન છેદમાં મધ્યક બરાબર. તો h ઇઝ ઇક્વલ ટુ
સોરી મધ્યક આપણને આપ્યો છે 30 એક્સ બાર, મધ્યક 30માંથી એટલે એક્સ બાર 30 આપ્યો છે અને અવલોકનની સંખ્યા એન બરાબર આપ્યા છે 10. તો હવે પ્રમાણિત વિચલન મેળવવાનું છે. તો પ્રમાણિત વિચલન h ઇઝ ઇક્વલ ટુ ક્યારે, જ્યારે 30 મધ્યકમાંથી લીધેલા વિચલનો હોય ત્યારે. તો વિચલન આપી દીધો, વિચલનના વર્ગોનો સરવાળો આપ્યો છે, તો એના પરથી પ્રમાણિત વિચલન h ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi માઇનસ એક્સ બારનો સ્ક્વેર છેદમાં n, આ સૂત્ર આવશે. તો ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત વિચલન માટે અંડરરૂટ આ સરવાળો 90 આપ્યો છે અને અવલોકનની સંખ્યા કેટલી આપી છે 10. તો અંડરરૂટ 9 એટલે આ કેટલા મળશે 3. પ્રમાણિત વિચલન મળી ગયું. તો હવે ચલનાંક CV ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત વિચલન છેદમાં મધ્યક. તો પ્રમાણિત વિચલન આપણને મળ્યું 3 અને મધ્યક આપ્યો છે આપણને કેટલો આપ્યો છે 30, એને ગુણ્યા 100 આવશે. સોરી, ચલનાંકમાં પ્રમાણિત વિચલન છેદમાં મધ્યક ગુણ્યા 100. તો 3/30 ગુણ્યા 100 એટલે કેટલા આવશે 1/10 એટલે 10% મળશે. બી આ મીંડું મીંડું કેન્સલ, 3 ઉડી જશે એટલે કેટલા મળશે 10 એટલે 10%. ઓકે. એના પછી MCQ નંબર 30, જો x અને y એ 4x - 3y બરાબર 10 વડે સંકળાયેલ હોય, એટલે આપણને એક સૂત્ર આપી દીધું કે 4x - 3y ઇઝ ઇક્વલ ટુ 10. હવે અહીંયા આગળ આપણે એને મધ્યકમાં અને અવલોકનમાં ફેરવીએ તો આવું વાયને કરતા બનાવું તો y ઇઝ ઇક્વલ ટુ લખાય 4x, આને પેલી બાજુ લઈ જાઓ 3y એટલે પ્લસ થાય 4x - 10. તો y ઇઝ ઇક્વલ ટુ આવે 4/3 ઇન્ટુ x માઇનસ 10/3. એટલે હવે જુઓ જૂની રીત આપણી કે અહીંયા આગળ y i એટલે નવું અવલોકન. હવે નવું અવલોકન છે એ કેવું છે તો કે એને 4/3 વડે ગુણાવો અને 10/3 બાદ કરો ત્યારે નવું અવલોકન મળે. જૂનું અવલોકન x છે, એમાં 4/3 વડે ગુણાવી અને 10/3 બાદ કરું ત્યારે નવું અવલોકન મળે છે મને. તો એક્સનું સરેરાશ વિચલન આપણને આપી દીધું, વાયનું મેળવવાનું છે. તો સરેરાશ વિચલન મેળવવા માટે વાયનું સરેરાશ વિચલન એટલે ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ 4/3 મોડ એ ડેલ્ટા એક્સ માઇનસ. હવે સરેરાશ વિચલનમાં આપણે વાત કરી કે જ્યારે મધ્યક હોય તો એમાં ઉમેરવું હોય કે બાદ કરવું હોય, ઉમેરવું કે બાદ કરવું પડે નવા અવલોકનમાં, નવા મધ્યકમાં. પણ પ્રમાણિત વિચલન હોય, વિચરણ હોય કે સરેરાશ વિચલન હોય તો એમાં જે ગુણાતું હોય એના વડે ગુણવાનું. તો અહીંયા આગળ આવશે મોડ એ, તો અહીંયા જે ગુણાય એ આપણે જૂના જે મધ્યક જે વિચરણ છે એની હારે ગુણવાનું છે. તો અહીંયા આગળ આપણને નવું જે વાયનું વિચરણ જે મળે, વાયનું સરેરાશ વિચલન ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ મોડ એના એટલે 4/3 અહીંયા જે ગુણાય છે એ, અને ડેલ એક્સ એટલે એ આપણને આપી દીધું એક્સનું સરેરાશ વિચલન 10. તો આ કેટલા આવશે 40/3 એટલે ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ 40/3. તો કેટલા થયા 13.3. એટલે તેથી વાયનું સરેરાશ વિચલન બરાબર 13.3. તો જવાબ આવશે સી. હવે જો આમાં મધ્યક કીધું હોય તો પાછું શું આવશે મધ્યક, એક્સનું મધ્યક આપેલું હોય અને વાયનું મધ્યક મેળવવું હોય તો મધ્યકમાં આવશે વાય બાર ઇઝ ઇક્વલ ટુ મોડ એ એ ઇન્ટુ મોડ એક્સ એ ઇન્ટુ એક્સ બાર માઇનસ બી. માઇનસ બી એ એટલે અહીંયા જે ગુણાય છે 4/3 અને બી જે બાદ થાય છે 10/3 એટલે નવો મધ્યક મળે આપણને. બરાબર. એના પછીનો MCQ જોઈએ 31. ચલો એના પછી 31માં MCQ, નીચે એક આવૃત્તિ વિતરણ આપ્યું છે આપણને, એનો મધ્યક આપણને 2.6 આપી દીધો અને વાય મેળવવાનો, એટલે એક આવૃત્તિ છે એ આપણને મેળવવાની કીધી છે. બરાબર. તો પહેલાં આપણે શરૂઆત કરીએ પેલું કોષ્ટકથી. xi fi અને fi xi આ ત્રણની જરૂર પડશે આપણે.
1 2 3 4 અને 5 અવલોકનો આપ્યા છે. હવે જુઓ જોઈએ, પહેલું અવલોકન છે એની આવૃત્તિ 4 આપી છે, પછી બીજા માટે 5, ત્રીજા માટે y આપ્યું જે આપણે મેળવવાનું છે, ચોથા માટે 1 અને પછી 2. તો આ આવૃત્તિનો સરવાળો એટલે સિગ્મા એફઆઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 9 10 11 અને 12, 12 પ્લસ વાય. એટલે આવૃત્તિનો સરવાળો મળ્યો આપણને સિગ્મા એફઆઈ ઇઝ ઇક્વલ ટુ 12 પ્લસ વાય. હવે એફઆઈ એક્સઆઈ એટલે આ બેનો ગુણાકાર કેટલો આવશે? 4 10 3y 4 10. તો હવે આનો સરવાળો જોઈએ. એફઆઈ એક્સઆઈ સિગ્મા એફઆઈ એક્સઆઈ ઇઝ ઇક્વલ ટુ, તો આ સરવાળો કેટલો મળે છે? 20 28 પ્લસ 3y. આ સરવાળો કેટલો મળશે? 28 પ્લસ 3y. તો હવે મધ્યક આપી દીધો છે આપણને. મધ્યક ઇઝ ઇક્વલ ટુ 2.6 આપ્યું છે. મધ્યક આપ્યો છે 2.6. તો મધ્યક એટલે શું? સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ઇઝ ઇક્વલ ટુ 2.6. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલું આપ્યું છે? 28 પ્લસ 3y અને છેદમાં સિગ્મા એફઆઈ કેટલું આપ્યું છે? 12 પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 2.6 એટલે 26 છેદમાં 10 લખાય. 2.6 એટલે કેટલા લખાય? 26 છેદમાં 10. તો આ 10 ને અહીંયા ગુણાવો એટલે 280 પ્લસ 30y ઇઝ ઇક્વલ ટુ આને અહીંયા ગુણાવીએ એટલે કેટલા આવશે? 12 ગુણ્યા 26 એટલે 260 અને 12 દુ 26 સોરી 6062 બારીઓ બગડો યા કરીએ 26 ગુણ્યા 12 062 312 પ્લસ 26y બરાબર. આ કેટલો મળશે? 12 ગુણ્યા 26 312 પ્લસ 26y. હવે 26y ને આ બાજુ લાવો એટલે કેટલા આવશે? 4y. 30 માંથી 26 જશે 4y ઇઝ ઇક્વલ ટુ 312 એમાંથી માઇનસ 280 એટલે કેટલા વધશે? 32. તો y ઇઝ ઇક્વલ ટુ 8 છોકું ને 32. તો y કેટલો મળશે આપણને? 8. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં બીજા MCQ છે વધારે એ ગણશું આપણે. થેન્ક યુ.